અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામે તેરા કુમાર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા ગામ તેરા ખાતે આવેલ શ્રી તેરા પ્રાથમિક કુમાર શાળામાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। તેરા પ્રાથમિક શાળામાં મધ્ય કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1ના બાળકોને કુમકુમ તિલક દ્વારા પ્રવેશ કરાયો। બાળકોને ચોકલેટ તથા દાતાશ્રી દ્વારા મળેલ કીટોનું વિતરણ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નિરાલીબેન ડાભી તથા ભરતભાઈ આહિર રહ્યા હતા। ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા એસએમસી સભ્યો હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા સ્વાગત ગીત તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। ગઈ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ 3 નંબર મેળવેલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા કાર્યક્રમનો દોર સંભાળવામાં આવ્યો હતો। ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ ભાનુશાલીનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ આવેલ મહેમાનોનું શાલ તથા પુષ્પ દ્વારા સન્માન કરવામાં આઈસીઆઈસીઆઈ ફાઉન્ડેશનને નથીભાઈ શાળાને પૂરી કરેલ સુવિધાઓ માટે તેમનું પણ સન્માન કરાયું હતું। ત્યારબાદ સોમૈયા ટ્રસ્ટમાંથી પધારેલ પ્રયંકભાઈ જાનીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભરતભાઈ આહિર દ્વારા આ પ્રસંગે ઉદ્બોધન આપ્યું હતું, જેમાં પધારેલ અબ્બાસભાઈ માજોઠી, હરેશભાઈ મહેશ્વરી, ચંદ્રકાંતભાઈ ગોર દ્વારા પ્રસંગને અનુરૂપ શબ્દો કહેવાયા હતા। તેમજ એસ્ટ્રોલોજી લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ અંતે શાળાના આચાર્ય શ્રી પ્રેમસંગજી બારાચ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ તિથિ ભોજન કરાવી શાળાને ચોકલેટ તથા તેની થી ભોજન કરાવનાર અને કીટ આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। નમસ્કાર, મારું નામ પર્યંક જાની છે। સોમૈયા ટ્રસ્ટમાંથી હું આવેલ છું। સોમૈયા ટ્રસ્ટ, કરમસિંહ જેઠા સોમૈયા ટ્રસ્ટ એ મૂળ ગામ તેરાના જ વતની છે અને સોમૈયા પરિવારને તેરા ગામ પ્રત્યે વિશેષ લાગણી છે। આજે ટ્રસ્ટને શાળા મહોત્સવ અને કન્યા કેળવણી 2024ના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું અને આ પ્રોગ્રામમાં સહભાગી મળવાનો અમને જે મોકો મળ્યો એ બદલ શાળા શિક્ષણ સમિતિ અને શિક્ષકગણ અને સાથે સાથે આજે ગ્રામ પંચાયતની સમગ્ર બોડીનો પણ પરિચય થયો, બધાને મળવાનો મોકો મળ્યો, એ સર્વેનો હું આભારી છું। પણ આજે મારે ખાસ કહેવાનું એ છે કે સોમૈયા ટ્રસ્ટ એ આ ગામ માટે હજી શું શું કરવા માંગે છે, શું કરે છે એ આપ સૌ જાણો છો। હવે આપણા ગામમાં અત્યારે જે સ્વચ્છતાનો અભાવ છે, ઘણી બધી જગ્યાએ આજે આપણે કચરા જેમ તેમ પડ્યા રહે છે, તો ગામને આપણે સ્વસ્થ કરવું એના માટે સોમૈયા પરિવાર અને સોમૈયા ગ્રુપે એક પ્લાસ્ટિક વેસ્ટનો મશીન એ આપણા ગામ માટે આપણે રાખ્યું છે અને એના માટે આપણે એક ઓપરેટર અને એક બેન જે ગામમાંથી તમામ ગામમાંથી પ્લાસ્ટિકનો કચરો એ વીણી અને એ આપણે ત્યાં સપ્લાય કરશે। અને આજ રોજ તારીખ 27/6/24ના રોજે સવારે 10 કલાકે તેરા મુકામે શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત તાલુકામાંથી પધારેલા અધિકારીઓ અને ગામના સરપંચશ્રી અને તાલુકા પંચાયતના સદસ્ય અને એસએમસીના અધ્યક્ષ અને તમામ ગ્રામ પંચાયતની બોડીને વાલીગણ તમામ ગ્રામજનોની વચ્ચે આજે પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો, જેમાં આંગણવાડીના 11 બાળકો, બાલવાટિકાના 36 અને પહેલા ધોરણના 44 બાળકો મળી કુલ આ બાળકોએ પ્રવેશ મેળવ્યો। આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે તાલુકામાંથી પધારેલા નિરાલીબેન ડાભી અને ભરતભાઈ આહિર એ તાલુકામાંથી પધારેલા હતા અને ગ્રામના તમામ ગ્રામજનોની વચ્ચે આજે આ બધાને પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રવેશ ઉત્સવ પ્રસંગે આઈસીઆઈસી ફાઉન્ડેશન દ્વારા શાળાને એસ્ટ્રોલોજી લેબ અને વિવિધ સુવિધાઓ એ જેમણે પૂરી પાડી છે કે સોલર હોય, પાણીનો સંગ્રહ કરવાનો હોય કે વૃક્ષારોપણ હોય, એ આઈસીઆઈસી ફાઉન્ડેશન દ્વારા આપણને મળ્યો છે, સહયોગ મળ્યો છે અને આજ રોજે મહત્તમ 7 લાખથી પણ વધુ કિંમતે આપણને એસ્ટ્રોલોજી લેબ મળી છે। અબડાસામાં માત્ર આપણને જ્યારે આઈસીઆઈસી ફાઉન્ડેશને આપી છે ત્યારે આ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો અને આ પ્રસંગે આઈસીઆઈસી ફાઉન્ડેશનનો પણ સન્માન કરી અને આભાર માનવામાં આવ્યો। અમારા ગામના જ સોમૈયા ટ્રસ્ટ અમને વર્ષોથી અમારી શૈક્ષણિક સંસ્થાને, અમારા ગામના વિકાસ માટે, ગામના કોઈ પણ શૈક્ષણિક કાર્ય હોય, સામાજિક કાર્ય